ચીખલીના નાકોડા જ્વેલર્સ લૂંટનો મુખ્ય આરોપી 8 વર્ષ બાદ નવસારી એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો। નવસારી એલસીબીએ રાજસ્થાન જેલથી આરોપીનો કબજો મેળવ્યો। ચીખલીના ભરચક એસટી ડેપો વિસ્તાર પાસે આવેલ નાકોડા જ્વેલર્સમાં વર્ષ 2016માં સાંજના સમયે કેટલાક લૂંટારુઓએ લાખોના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી। આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ગુનામાં નાસ્તો ફરતો હોય, જેના પર પોલીસ દ્વારા ₹10,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું, જે આરોપીનો કબજો નવસારી એલસીબીએ રાજસ્થાનના બેંગુ જેલમાંથી મેળવ્યો છે। નવસારી પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓની રિવાઇઝ યાદીમાં 10,000નું ઇનામ જાહેર કર્યું હતું। ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નાકોડા જ્વેલર્સમાં વર્ષ 2016માં થયેલી લૂંટના ગુનામાં મુખ્ય સૂત્રધાર આરોપી શૈતાનસિંહ ખેમાભાઈ બારિયા, રહે મહેંદી ખેડા, આંતરવેલિયા, કલ્યાણપુરા, જાંબુઆ MP નો ગુનાહિત ઇતિહાસ ચકાસી વર્કઆઉટમાં હતા। દરમિયાન આરોપી શૈતાનસિંહ રાજસ્થાનના ચિત્તોડગઢ રાવતભાતા પોલીસ સ્ટેશનના ગુનામાં રાજસ્થાનના બેંગુ સબ જેલમાં હોવાની માહિતી મળતા પેરોલ ફ્લો સ્ક્વોડના PSI RS ગોહિલ નવસારી એલસીબીએ ટ્રાન્સફર વોરંટ આધારે તેનો બેંગુ જેલમાંથી કબજો મેળવી ચીખલી પોલીસ સ્ટેશને લવાયો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા નવસારીનો 1, સુરતના 2, વડોદરાના 1, રાજસ્થાન અને મધ્યપ્રદેશ મળી 7 ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી છે। નવસારી એલસીબી દ્વારા એક ₹10,000ના ઇનામી આરોપી શૈતાનસિંહ ખેમાભાઈ બારિયાની ધરપકડ કરવામાં આવી છે। શૈતાનસિંહ ખેમાભાઈ બારિયાએ નવસારી પોલીસ દ્વારા રાજસ્થાનના બેગુ જેલમાંથી જેલ વોરંટ ભરીને ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી જો છે તે નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનના 2016નો એક લૂંટ વિથ ફાયરિંગના ગુનાની અંદર વોન્ટેડ આરોપી હતો। તે ગુનાની અનુસંધાને આ આરોપી અત્યાર સુધી ગયા 8 વર્ષથી નાસ્તો કરતો હતો અને નવસારી એલસીબી દ્વારા ઇનામી આરોપીઓને પકડવાની એક નઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે। તે ઝુંબેશ અનુસંધાને નવસારી પોલીસ દ્વારા આ પહેલી સફળતા હાથ ધરવામાં આવી છે। અત્યારે આરોપીની પૂછપરછ હાલમાં ચાલુમાં છે અને જો કેસ છે તે નાકોડા જ્વેલર્સ નામના એક જ્વેલર્સ પાસેથી 15 થી 16 આરોપીઓ દ્વારા ફાયરિંગ કરીને ત્યાં અંદાજિત 35 લાખની લૂંટ કરવામાં આવી હતી। તે ગુનાની અંદર અત્યાર સુધી અંદાજિત 32 લાખ જેવા ની રિકવરી થઈ ગઈ છે અને એ ગુનાની અંદર શૈતાનસિંહ નાસ્તો ફરતો હતો એન્ડ હી ઇઝ ધ 13th accused to be arrested in that case। બીજા અક્યુઝની પણ પોલીસ એમની શોધખોળ કરવા માટે ચાલુમાં છે અને આ સિવાય બીજા કોઈ ગુનાની આરોપી દ્વારા કબૂલાત કરશે તો તેમાં તેવી રીતે પણ પોલીસ આગળની કાર્યવાહી કરશે।